આપણે અગર ભગવાન અને માતા પિતાને આપણાથી પણ નીચે રાખીએ તો આપણે નાના થઈએ, પણ આપણા સાથે રાખીએ તો મોટા તો થઈએ, પણ આટલા મોટા ન થઈએ. અને જ્યારે આપણે ભગવાન અને માતા પિતાને સૌથી ઉપર રાખીએ ત્યારે આપણા પાસે શક્તિ પણ આવે અને આપણે બહુ મોટા થઈ જઈએ. 88 ભાગ્યા 2 કરો, કેટલા આવે? ભગવાન અને માતા પિતાને આપણાથી નીચે રાખીએ તો નાના થવાય. 88 ગુણ્યા 2 મમ્મી પપ્પા અને ભગવાનને સાથે રાખીએ તો મોટા થવાય, પણ બહુ મોટા ન થવાય. અને ભગવાન અને માતા પિતાને સૌથી ઉપર રાખીએ તો ખૂબ મોટા થવાય. જીવન વિદ્યા ક્લિયર? 74 ગુણ્યા ડિવાઈડ બાય 2 તો ભગવાન અને ક્યાં રાખ્યા? નીચે. તો જવાબ શું આવ્યો? નાનો. ભગવાન અને માતા પિતાને સાથે રાખીએ તો મોટા થવાય, પણ બહુ મોટા ના થવાય. પણ એની સામે એ જ નંબર પર ભગવાન અને માતા પિતાને સૌથી ઉપર રાખીએ તો જવાબ સૌથી મોટો આવે. તમે 75 ગુણ્યા 2 કરો તો 150 જવાબ આવે. તમે 98 ગુણ્યા 2 કરો તો 196 જવાબ આવે. આ મેં એટલા માટે કીધું, હવે રહેલી જીવન વિદ્યાને ધ્યાનથી સમજજો. કઈ જીવન વિદ્યા વર્ગ સાથે જોડાયેલી છે. માની લો કે તમે 98 ગુણ્યા 2 પણ કરી નાખો તો જવાબ કેટલો મળશે? 196. પણ તમે 98 ની ઉપર 2 લખો તો શું થાય? 98 ગુણ્યા 98 થાય અને જવાબ સીધો 9604 મળે. ખાલી 2 નું સ્થાન બદલાયું, 2 બાજુની જગ્યા ક્યાં આવ્યું? ઉપર. તો સંખ્યા કેટલી મોટી થઈ ગઈ? અહીંયાથી જીવન વિદ્યા એવી શીખવાની, તમે જ્યારે બે એટલે કોણ? મમ્મી પપ્પા અને ભગવાન. ભગવાન એટલે રાધા કૃષ્ણ, સીતા રામ, શિવ શક્તિ, અથવા તમે જે ઈશ્વરને માનો તે. જો એ ઈશ્વર આપણાથી મોટા ગણીને આપણે ઉપર રાખીએ તો સંખ્યા કેટલી થઈ જાય? જીવન કેવું થઈ જાય? એનો મતલબ એ થયો, જો ભગવાન અને માતા પિતાને આપણે આપણા જીવનમાં સુપર ઉપર રાખીએ. કેવી રીતે રાખીએ? ભગવાન અને માતા પિતાને આપણે આપણા જીવનમાં સૌથી ઉપર રાખીએ તો આપણે સૌથી મોટા થઈ શકીએ.